ચેનલ ઓફ વડોદરા। ધોરાજી ખાતે નગરપાલિકાએ કરોડોના ખર્ચે બનાવેલું શાક માર્કેટ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। લોકોને સારી સુવિધાઓ મળે માટે સરકાર વિકાસના કામ કરે છે। વિકાસના કામ થકી ગુજરાતને ગતિશીલ ગુજરાત બનાવવાની સરકારની નેમ છે, પરંતુ જાણે સરકાર દ્વારા વિકાસના કામો મંજૂર થયા બાદ કામ પૂર્ણ થઈ જાય પરંતુ લોકાર્પણના વાંકે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ શાક માર્કેટ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે। વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જ્યાં રાજાસર ભગવતસિંહજીએ રાજાશાહીના સમયમાં શાકભાજીના વેપાર કરતા વેપારીઓ માટે એક સુંદર શાક માર્કેટ બનાવી હતી અને માર્કેટ બન્યાને વર્ષો વીતી ગયા બાદ માર્કેટ જર્જરિત થઈ જતા રાજ્ય સરકારે નવીન માર્કેટ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી એની નવી શાક માર્કેટનું નિર્માણ થયું। શાકભાજીનો વેપાર કરતા વેપારીઓને આશા હતી કે નવી શાકભાજી માર્કેટ બનશે અને નવીન દુકાનો મળશે, નવી દુકાનમાં વેપારી ધંધો પણ સારો ચાલશે, પરંતુ આશા પર ધોરાજીના નગરપાલિકાના અધિકારીઓએ પાણી ફેરવી નાખ્યું છે, કારણ કે શાક માર્કેટ તૈયાર થઈ ગઈ અને 6 વર્ષ જેટલો સમય વીતી ગયો, પરંતુ માર્કેટનો કબજો વેપારીઓને સોંપવામાં નથી આવ્યો। માર્કેટનું નવું બિલ્ડિંગ ઉદ્ઘાટન ધૂળ ખાઈ રહ્યું છે। શાકભાજીના વેપારીઓએ મેદાનમાં ઝૂંપડા બાંધીને શાકભાજી વેચવા મજબૂર બન્યા છે। વેપારીઓનું કહેવું છે કે અહીંયા ચોમાસાના સમયે ગોઠણ ડૂબી પાણી ભરાઈ જાય છે અને હાલ દરરોજ શાકભાજી રાત્રે ઘરે લઈ જવું પડે અને સવારે ફરી લઈને આવવું પડે છે। અહીંયા રખડતા ઢોર પણ આ વિસ્તારમાં આતંક મચાવતા હોવાથી ઘણી મહિલાઓ અહીંયા શાકભાજી ખરીદવા પણ આવતા નથી। નોકરી નોકરી તમે વેપારી હો? આવશે બોલતા માર્કેટના વેપારી
બીજા કોકને કહી દો ને કઈ સિંધી સમાજમાં. હાલે ના હોય જગીરા એને જગીરાને લેતા નહીં કે અમારો જગીરા અરે કાકા ઉપર કાર્ય શું થયું? તમે વેપારી હો? આવશે બોલતા માર્કેટના વેપારી. અમે સાતમ આઠમના મેળાવાળા ગ્રાઉન્ડમાં બેઠા છીએ ઝૂંપડા બાંધીને. ત્યાં અમારો ધંધો રોજગાર ચાલતો નથી. શાકભાજી લીલોતરી બધું અને બહુ ધંધો રોજગાર ચાલતું નથી. અમારી નગરપાલિકાની માર્કેટ 1 વર્ષમાં સોંપવાની હતી, એની બદલે આ 7 વર્ષ થયા છે, હજી સોંપી નથી. મહેરબાની કરીને અમને અમારી માર્કેટ સોંપી હતી. તકલીફ એટલે અહીંયા કોઈ ગ્રાહક પણ પહોંચતા નથી, આગવું જ પડે છે. અને તે સિવાયનું પછી આ ઢોર ઢાકરનો ત્રાસ, માલ વ્યવસ્થિત રહેતો નથી, રોજ ઉપાડી જવું, રાખવું, બધું કેવી રીતે કરવું, બહુ જ તકલીફ છે. અમારી માંગ એમ છે કે અમારી વિનંતી છે કે અમને અમારી શાક માર્કેટ સોંપી દો, જે કાંઈ હતું એ. એટલે અમે નવી માર્કેટમાં વયા જાય. બધા બની ગઈ છે, કોણે બનાવી છે? માર્કેટ નગરપાલિકાએ બનાવી છે, નવી માર્કેટ બનાવી છે. 6 વર્ષ ત્યાં પડી છે. એમને વરદીની વાત હતી એટલે 7 વર્ષ થયા છે, અત્યારે સોંપી નથી હજી. તમે ક્યાં બેસીને વેચો છો અત્યારે? સાતમ આઠમ વાળા ગ્રાઉન્ડમાં. કેવી હાલાકી થાય છે? બહુ જ હાલાકી છે. ચોમાસામાં શું સ્થિતિ છે? ચોમાસામાં તો આમ કમળ સુધી પાણી ભરાઈ જાય છે. આપે જેમ કીધું એમ ધોરાજી નગરપાલિકા દ્વારા શાક માર્કેટ અને મટન માર્કેટ આ બંને માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડીએલવીસીની જિલ્લા કક્ષાની કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જે મિટિંગ હોય છે તેમાં મૂલ્યાંકન કરવાનું હોય છે. એ મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે અને પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી મારફતે ઉપરોક્ત બંને દરખાસ્તો કમિશનરશ્રી નગરપાલિકાઓને મોકલી આપવામાં આવેલ છે, જેમાં મટન માર્કેટની હમણાં જ મૂલ્યાંકન થઈ અને પાછું અમને પરત મળેલ છે અને ટૂંક સમયમાં તેની હરાજી પણ કરવામાં આવશે અને શાક માર્કેટનું પણ આવી જ રીતે ટૂંક સમયમાં અમને
કમિશનરશ્રી દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ અમે એનું હરાજી કરશું. મટન માર્કેટ છે તેમાં અમુક છાપરા પણ ઉડી ગયા છે, દુકાનો પણ અમુક જગ્યાએ તૂટી ગઈ છે. શાક માર્કેટ અને મટન માર્કેટ બંનેમાં આપે કીધું એમ આ બાબત અમારા પણ ધ્યાને આવેલ છે. હરાજી થાય તે પહેલાં આ તમામ જે અવ્યવસ્થા સર્જાઈ છે તે અમે બાંધકામ શાખા દ્વારા પૂર્ણ કરાવી અને ત્યારબાદ જ દુકાનની સોંપણી કરવામાં આવશે. શાકભાજી વાળા છે, બરોબર, શાક મેળાવાળા પટમાં વેચી છે ઝૂંપડા બાંધીને. પછી કોઈ હોપતા નથી માર્કેટ. અમને 6-7 વર્ષથી આ માર્કેટ નથી હોપાણી. શું કારણ છે? ચોમાસામાં તકલીફ થાય છે, ગ્રાહકને તકલીફ થાય છે, પાણી ગોઠણ સુધી ભરાય છે. અટાણે મેળાવાળા પટમાં બેઠા છીએ, બહુ તકલીફ થાય છે. ગ્રાહક બી હેરાન છે ને અમે બી હેરાન છીએ. માર્કેટ નગરપાલિકા વાળે બનાવી છે માર્કેટ. 6-7 વર્ષથી આ માર્કેટ બનાવી છે, નથી હોપતા. ફેર તો પડે ને ભાઈ, માર્કેટ વેચવામાં બહાર વેચવામાં ગ્રાહક જ નથી પૂગતા. અહીં તકલીફ એટલે આ શાક માર્કેટ અમારે 7મ-8મના મેળાના મેદાનમાં બેઠા છીએ, ધંધો રોજગાર ચાલતો નથી, ગ્રાહક પહોંચતા નથી. નવી માર્કેટ બનાવી છે એ હજી સોંપી નથી. મહેરબાની કરીને અમારી જે કાંઈ હતું એ સોંપી દે માર્કેટ. અત્યારે આ 7મ-8મ વાળા ગ્રાઉન્ડમાં ધંધો રોજગાર બહુ ચાલતો નથી, ઢોર-ઢાકરનો બહુ ત્રાસ છે. માલ સામાન ઉપાડવાનું ને રાખવાનું બહુ તકલીફ છે. એટલે અમારી જે કાંઈ માર્કેટ હતી બનાવી આપી છે એ અમને સોંપી આપો. નગરપાલિકાએ બનાવી છે. 6-7 વર્ષથી અહીંયા એમને એમ પડી છે. 1 વર્ષમાં સોંપવાની વાત હતી, અત્યારે 7 વર્ષથી 8મું ચાલુ છે. હજી બહુ તકલીફ છે, ગ્રાહક પહોંચતા પણ નથી. અહીંયા અમે એમને એમ બેઠા છીએ. ચોમાસામાં તો કમર સુધી પાણી ભરાઈ જાય છે. અમારે જે કાંઈ હતું એ અમને આપી દે, અમે બીજું કાંઈ માગતા નથી. જે કાંઈ માર્કેટ બનેલી છે, અમારા જે થડા હતા એવું સોંપી દે, અમારે બીજો કોઈ વાંધો નથી. ધોરાજી શહેરમાં અદ્યતન શાક માર્કેટ બનાવવામાં આવી છે. જૂની શાક માર્કેટ હતી એ પાડી નાખી અને જે તે વખતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની અંદર બોડી હતી ત્યારે આ શાક માર્કેટ પાડી નાખવામાં આવી અને નવી શાક માર્કેટ બનાવવામાં આવી. પરંતુ સરકારશ્રીમાંથી ભાડા ભથ્થા નક્કી કરવાની વાત હોય, કલેક્ટર સાહેબની મંજૂરીની વાત હોય, જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ શાક માર્કેટ સોંપવા દેવા માગતા ન હોય તેવું લાગી રહ્યું છે અને આ કામની અંદર હવનમાં હાડકા નાખતા હોય તેવું લાગી રહ્યું છે, જેને કારણે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે. શાક માર્કેટના જે વેપારીઓ છે એ બહાર બેસીને વેપાર ધંધો કરવો પડે છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમે અનેક વખત આ બાબતે માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે, સરકારશ્રીને રજૂઆત કરેલ છે, પરંતુ આ શાક માર્કેટ સોંપવામાં આવતી નથી. હાલમાં જોઈએ તો આ શાક માર્કેટનું જે બાંધકામ છે, પતરાઓ છે, જે ધૂળધાણી થઈ રહ્યા છે અને લોકોના પૈસા છે, જે નાણાં છે, નાણાંમાંથી આ બનાવવાની છે, નાણાં વેડફાઈ રહ્યા છે. શાક માર્કેટ બનાવતી વખતે ભ્રષ્ટાચાર થયો છે તેવા અનેક આક્ષેપો અનેક વખત અમોએ રજૂઆત કરી છે, તપાસની માગણી કરી છે, પરંતુ તે બાબતે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. માર્કેટના અંદર આજ 6 વર્ષથી માથે સમય થઈ ગયો નવી માર્કેટ બની, અત્યારે જર્જરી હાલતમાં થઈ ગઈ છે અને સોંપણી કરવામાં આવતી નથી. કયા કારણસર આવું થાય છે તે કઈ સમજ નથી પડતી. હજી થોડોક સમય જાય તો આ માર્કેટને પાડીને પાછી નવી બનાવવી પડશે. કરોડો રૂપિયાની ગ્રાન્ટથી આ માર્કેટ બનાવેલી આવેલ છે ને જે શાકભાજીના વેપારીઓ છે તે હેરાન ને પરેશાન છે. કોઈ લારીઓ કાઢે છે, કોઈ બારગામ વયા ગયા છે. આ ધોરાજીની માર્કેટની ખરાબમાં ખરાબ હાલત છે. તાત્કાલિક ધોરણે એનું કોઈ પણ નિરાકરણ લઈ આવવું જોઈએ. છાપડા ઉડી ગયા, પશુનો રેસિડેન્ટ જેવું થઈ ગયું છે. કુત્તા, ગાયું, દરેક જાતની છાપડા ઉડી ગયા છે. એક ખંડર જેવી હાલતની પરિસ્થિતિમાં થઈ ગઈ છે નવી માર્કેટ. હજી ની સોંપણી કરવામાં આવે તો હજી થોડાક સમયના અંદર હજી એવી એનાથી બદતર હાલત થાય અને અસામાજિક તત્વોનો અડ્ડો બની જશે. રોજગાર વધુ ચાલે. નાના માણસો, જે સમાજના અમારા નાના માણસો છે તે લારી ગલ્લા કાઢી હિન્દુ મુસ્લિમના વ્યક્તિઓને પોતાનું પેટ રોડવે છે. હકીકતના અંદર આ માર્કેટ આવી રીતે છે જેનું કલેક્ટર તથા ઉચ્ચ અધિકારી ધ્યાને લઈને આને સોંપણી કરવા દેવામાં આવે તો કેટલા પરિવારોના ઘરના અંદર રેગ્યુલર ચૂલો બળવા માંડે.